મને 1000 રૂપિયા આપની. 1000 રૂપિયા? સેના સેના માટે જોઈએ 1000 રૂપિયા? હે બેટા, આ બધા અમે નીચે ભાઈબંધ દોસ્તારો બધા બેઠા હોય ને, તો અહીંયા બાર મહાદેવના દર્શન કરવા જવા છે, અને બસ બાંધી છે ને એ લોકોએ, તો કીધું કે 1000 રૂપિયાની ટિકિટ છે, તમે સાથે આવો. ઓ બુઢો, આ છે ને ઘરમાં મંદિર છે, ખબર છે ને તમને? અને ભગવાન માટે કઈ મંદિરે જવાનું ન હોય, આપણા ઘરમાં શાંતિથી તમે ભગવાનનું નામ લો ને એ પણ ઇનફ છે. દ્રષ્ટિ ભગવાનનું તો બાનું છે. આ પોતાને છે ને પેટ પૂજા કરવા માટે જોઈતા હશે રૂપિયા, હે ને? ગરજવું છે ને બહાર જઈને કઈ? નહીં બેટા, એવું નથી. આ તો બસની ટિકિટ જ 1000 બસ બસ રૂપિયા. બસ બસ, તમારા છે ને આ કોઈ ખોટા નાટક નથી જોઈતા અમને. હા, મને છે ને બધી જ ખબર છે આમની. કઈ કામ ધામ કઈ કરવું નથી, બસ ખાવું છે ઘરે બેસીને. પેલું કહેવાય ને, કામ કા ના કાજ કા, દુશ્મન અનાજ કા. એવી જ વાત છે, મને બધી જ ખબર છે. કઈ બહુ વર્ષો પહેલા તમે આ પોતાની નોકરી તો છોડી દીધી છે. આ તમારો એકનો એક દીકરો એટલી બધી મહેનત કરે છે, કમાવે છે, પણ છતાંય તમને એની ઉપર દયા નથી આવતી. અરે કમાતા નથી, કમસે કમ બેઠો બેઠો ખાવાનું તો બંધ કરો. માણસાઈ જેવું કઈ હોય તો કદાચ પપ્પા કમાવા જાય ને, આ બધું તૈયાર ભાણે મળે જ છે. અને આને કીધું એમ પપ્પા, તમને ટેવ પડી ગઈ લાગે છે, હે? જુઓ પપ્પા, અહીંયા મારી પાસે છે ને ઝાડવું નથી કે ખખેરીને તમારા માથા ઉપર આમ પૈસા ઉડાવતો પણ. તમારે જીવવું હોય ને તો જીવો શાંતિથી, નગર પછી જઈને પડીને મરી જાવ. જાવ કે અહીંયા જ પડી છે, તાપી છે ને, જાવ. હો મયંક, આ ભૂલ છે ને બધી તમારી જ છે. આ લગન પહેલા આ બંનેઓને બહુ માથા પર બેસાડ્યા છે ને, એનું પરિણામ છે. આ તો હું આવી ગઈ એટલે હવે એમને થોડી બુદ્ધિ આવી, નહીતર તો એવા ગાંડા ને ગાંડા જ હતા. બેટા, મને આજે એક વાતનો બહુ અફસોસ છે. આ દ્રષ્ટિ વહુ, માની લીધું કે દ્રષ્ટિ વહુ તો બહારથી પારકા ઘેરેથી આપણા ઘરમાં આવી છે, અને તું બેટા, તું તો અમારો દીકરો છે, અમારો વારસદાર છે, અને છતાં તું દ્રષ્ટિ વહુને કાંઈ નથી કહી શકતો. એ જે તારા મા બાપને કહે છે એ તું ચૂપચાપ સાંભળી લે છે. તને પેટનું પાણી નથી હલતું બેટા. નથી હલતું મને, કારણ કે બાપના લક્ષણ જ એવા છે. બાપ જ આવું હોય તો પછી એમાં કઈ મારે આનો પક્ષ ના લેવાની કોઈ જરૂર નથી. બરાબર જ કરી રહી છે તું, ગમે છે પણ. હા, એકદમ બરાબર કહે છે મયંક. અને તમે છે ને અમારા બંને વચ્ચે ફૂટ નહીં પડાવ, બધી જ ખબર છે મને. કઈ કામ ધામ કરવું નથી, બસ બેસીને રોટલા તોડવા છે મફતના. એના કરતા મરી કેમ નથી જાતા તમે બંનેઓ? નહીં મરે.